એન્ડ્રોઈડ ફોન લઈને હગાવાલાને બધાના નંબર સેવ કરી દેવાના અને એને શીખવાડી દેવાનું કે માજી સ્ટેટસ આમ જોવાય એટલે પૂરું. પછી તમારે કાંઈ નહીં કરવું પડે, માજીનું કામ માજી કરશે ને ઠાકરનું કામ ઠાકર સંભાળ લે. તમારે એ ઉપાધિ ગઈ. હા પછી કારણ કે સ્વભાવ ચીડિયા કેવા થયા, તમે આમ લીન થઈ ગયા હોય. એક્સિડન્ટ થાય એનું કારણ હું અહીં જેટલા પણ જુવાનો બેઠા છે, પ્લીઝ એક તમારા ભાઈ તરીકે, તમારો મિત્ર સમજીને બે હાથ જોડીને તમને વિનંતી છે કે ચાલુ મોબાઈલે રીલ્સ ન જોવો. ચાલુ તમે ડ્રાઇવિંગ કરતા હોય તો રીલ્સ જોવાનું એક રહેવા દો. કેટલા માણસો મરી જાય છે અકસ્માતમાં, કારણ કે રીલ એક એવી વસ્તુ છે કે 90 સેકન્ડમાં એ આખું એક પિક્ચર તમારી સામે આવી જાય. અને 10 કે 7-8 સેકન્ડ તમારા હાથમાં એ મોબાઈલ ટકી ગયો એટલે તમે એ ભૂલી જાઓ હું ડ્રાઇવિંગ કરું છું. તમે ભટકાવો ને ત્યાં તમને ખબર પડે કે આપણા મામેરા ભરાઈ ગયા, એમ કહો કે મોરો દઈ દીધી. એટલે એ કરતા, કારણ કે રાહ જોઈને બેઠી હોય એક માં છે ને, એને ખબર હોય કે મારા દીકરાની કિંમત શું છે. આપણે તો હજી આપણા ઉપર જવાબદારી આવી નથી. આપણે એ માતૃત્વના લગાવને, આપણે એ માના, કારણ કે દાદને, કવિ કાગને કોઈ સવાલ કર્યો તો તમને સૌથી પ્રિય અક્ષર કયો? હવે હખડખડ ન કરતા હો થોડુંક. કવિ કાગને કોઈ સવાલ કર્યો તો કે તમને સૌથી પ્રિય અક્ષર કયો? એના પહેલા તુલસીદાસને કોઈ સવાલ કર્યો તો આખા રામચરિત માનસ નું સર્જન કર્યા પછી તમને સૌથી પ્રિય અક્ષર કયા? તુલસીદાસે બહુ સારો જવાબ આપ્યો તો કે રા અને મ, આ 2 અક્ષર કાઢી લ્યો એટલે જગતના બધા અક્ષર મારે મન નકામા છે. આને આ સવાલ ગુજરાતના દુલાવર કાગને કોઈએ કર્યો કે તમને સૌથી પ્રિય અક્ષર કયો? તો કાગ બાપુએ જવાબ આપ્યો તો આખર એક જતા પછી કરોડો નાખર કામના. લોકસાહિત્ય એટલે શું? એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફોક લિટરેચર? લોકો લોકસાહિત્યથી આઘાર્યા, લોકો લોકસાહિત્યથી વંચિત રહ્યા. કારણ કે લોકસાહિત્યની 2 પ્રકારો છે. એક છે કન્વિન્સિંગ મેથડ, એક છે કન્ફ્યુઝિંગ મેથડ. કન્ફ્યુઝિંગ એટલે એક એવી ભાષા કે અહીંથી ખાલી બોલવામાં આવે, અહીંથી શબ્દ દ્વારા એક ધ્વનિ પેદા કરવામાં આવે. તમે એને સમજી ન શકો, પણ એની લયમાં એટલી તાકાત હોય, એની લયમાં એટલી ઉર્જા હોય કે તમે એમાં હાવ ધૂત થઈ અને વિલીન થઈ જાઓ, પણ તમે કંઈ સમજી ન શકો. આને કહેવાય કન્ફ્યુઝિંગ મેથડ, કે તમે સમજો નહીં. એક ભાષા એવી છે કન્વિન્સિંગ મેથડ, જેમ શીરો કરી થાળીમાં નાખીને તમને આપણી માં છે એ કેમ મોઢામાં કોડિયા દેતી હોય, એટલું સરળ ભાષામાં આપણું લોકસાહિત્ય લખાણું છે. મુદ્દો એ છે કે સરળ ભાષામાં લોકસાહિત્યને કહેવામાં નથી આવ્યું. પાછા માણસો શિકાયત કરે છે કે લોકસાહિત્યને કોઈ સાંભળતું નથી. એમ કાગબાપુએ કેટલો સરળ દુહો લખ્યો કે આખર એક જતા, ખાલી એક જ અક્ષર કાઢી નાખો કે આખર એક જતા કરોડો નાખર કામના. હું મોઢે બોલું માં તા તો કોઠે ટાઢક કાગડા. ખાલી માં શબ્દ એકાક્ષરી મંત્ર છે. ખાલી માં શબ્દ તમે બોલી જાવ તો તમારો થાક ઉતરી જાય. એમ લોકસાહિત્યના દુઆઓની ત્રેવડ કેટલી છે. હું શરૂઆતમાં મેં જે વાત કરી એનું પ્રમાણ આપું. શરૂઆતમાં મેં એક દુઓ કીધો કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. એ કયો જેઠ, કયો આહાડ? એનો સ્થૂળ અર્થ એ જ થાય કે જેઠ મહિનામાં વરસાદ ન પડે તો આપણને વાંધો ન હોય, પણ આહાડ મહિનામાં ન આવે તો એક ખેડૂત તરીકે આપણને દુઃખ થાય. એનો સ્થૂળ અર્થ એ થયો. લોકસાહિત્ય એનો ગર્ભિત અર્થ એવો કર્યો કે સામે 1000ની મેદની બેઠી હોય અને તમારા દ્વારા અહીંથી કોઈક વાત કરવામાં આવે, અહીંથી કોઈક કવિત કહેવામાં આવે, અહીંથી કોઈક છંદ સંભળાવવામાં આવે, અહીંથી કોઈક ગઝલ સંભળાવવામાં આવે, તો 1000ની મેદનીમાંથી 999 ડોકાનો ડગે તો કાંઈ નહીં, પણ જેના ભરોહે શબ્દ અહીંથી છૂટો થયો હોય એવો એક માણસ ડોક ડગાવીને દાદ ન આપે ને, ત્યાં એવા આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. કે જેના ભરોહે તમે વાત કરી હોય. કારણ કે અંતરના ઊંડાણની તો કોક વેધુને કહેવાય. વાત કોને કરાય? લોકસાહિત્ય એનું પ્રમાણ આપ્યું કે વાત જ્યાં ત્યાં ન થાય, કે અંતરના ઊંડાણની ઈ કોક વેધુને કહેવાય. ચોરે નો ચિતરાય ચિતની વાતુને શંકરા. કારણ કે સાયરે લેરું થોડ્યું ને મંજા ઘટમાં ગણે રહ્યું. સૌરાષ્ટ્રની એક દીકરીને કોઈ પૂછ્યું હતું કે બેન તું આખો દી કેમ બોલતી નથી, તારા અંદર શું તકલીફ છે? બેને જવાબ આપ્યો તો કે આ દરિયો તને જે દેખાય ને, સાયરે લેરું થોડ્યું, આ દરિયામાં જે મોજા આવે છે એ તો બહુ નાની વસ્તુ છે. કે સાયરે લેરું થોડ્યું મંજા ઘટમાં ગણે રહ્યું. હજી હકડી તળના પૂગ્યું ત્યાં દૂજી ઉપડ્યું. એક લેર હજી પૂગે નહીં, એક વાત હજી પૂરી ન થાય ત્યાં અંદરથી બીજી વાત નીકળી જાય. મારી લખેલી, તમે પટેલ સમાજ બેઠા છો અને હું આ વાત કરું એવું નથી. મારા લગભગ પ્રોગ્રામમાં, કારણ કે માણસની મેચ્યોરિટી અરે જેમ જેમ તમારી ઉંમર થતી જાય ને
એ માણસનો દ્રષ્ટિકોણ બદલતો જાય. હું જે કોલેજમાં હતો ત્યાં સુધી મેં સરદારને એક નેતા તરીકે વાંચ્યા હતા. કોલેજ પૂરી થઈ એટલે પછી આખા સરદારને, કારણ કે વચમાં સરદાર પટેલ બહુ ચર્ચિત એક મુદ્દો હતો ભારતનો. એના ઘણા કારણો હતા, એમાં હું નથી પડતો, પોઝિટિવ અને નેગેટિવ. પણ મને એમ થયું કે આ માણસ ઉપર આટલી ચર્ચા થાય છે તો એનામાં એવું કયું તત્વ હતું જે હજી આપણે નથી ખબર એમ. પછી તટસ્થ રહી અને એક વસ્તુ નક્કી કરી, દર 5 મિનિટે એક કાપલીને બાજુમાં મૂકી અને હું મારી જાતને કીધા કરતો હતો કે મારે એકેય બાજુના પ્રવાહમાં નથી જવું. આ માણસને તટસ્થ રહીને વાંચવો છે, જેમ છે એમ જ. એ પુસ્તક પૂરું થયું, સમગ્ર સરદારને મેં વાંચ્યા. પછી મેં 2 લાઈન લખી હતી, મને જેવી આવડી એવી. અસરદાર તો માણસ આરામથી થઈ શકે. તમારા આગળ પૈસા હોય, તમારા આગળ સંપત્તિ હોય, તમારા આગળ પાવર હોય. અસરદાર તમે એમનેમ થઈ શકો. સરદાર થવું હોય ને તો લોખંડના શરીરમાં મીણનું કાળજું જોઈએ. તદ્દન 2 વિરોધાભાસી વાતનો સમન્વય એટલે સરદાર પટેલ. સરદાર પટેલ એટલે એ કોઈ એક કોમનો, એક વર્ણનો એ માણસ નહીં, સમગ્ર હિન્દુસ્તાનનો એ માણસ. એક એવો માણસ કે જેના ભરોસે એટલી સહિષ્ણુતા, હગા ભાઈના તમે 2 ભાગ પડવા બેહો, 1 વીઘો કોઈ ન આપે. આખા હિન્દુસ્તાનનું એકીકરણ કરીને એને ગાંધીજીને અને જે તે સમયની રાજ્યને, જે તે સમયની સરકારને હાથમાં આપી દીધું હતું કે આ તમારું હિન્દુસ્તાન છે, અને તમે સાચવી લ્યો. હમણાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં આપણી બધાની નજર નકશા ઉપર જતી હતી. આપણે મનોમન રાજી થતા હતા કે ખાલી કચ્છ નો એ પ્રદેશ છે, એ સરહદે છે, એટલે આપણે એટલા ભાગ્યશાળી. એમ સરદાર પટેલ નો હોત ને તો બનાસકાંઠો આપણો હાલનો જે છે ને એ પાકિસ્તાનમાં હોત. તમે સરદારને વાંચજો, ખાલી ગાડીઓમાં જઈ સરદાર લખાવાથી સરદાર આપણો નહીં થાય. સરદાર પટેલને બનાસકાંઠામાંથી હજારો, 1 મહિનાની માલપા 20,000 જેટલા પત્રો ગયા હતા. હિન્દુસ્તાનનો એક બ્રાહ્મણ ટપાલી, એને અચાનક એવો વિચાર આવ્યો કે 1 જ મહિનાની માલપા આટલા પત્રો ઝીણાને જવા માંડ્યા. એનું કારણ શું? એ બધાય પત્રોને ભેગા કરી ઢગલો કરી અને એ માણસ દિલ્હી જાય. દિલ્હી જઈ અને દરવાજા ખખડાવે કે મારે સરદાર પટેલને મળવું છે. સામે કે ભાઈ હવે તો એ ભારતના નાયબ વડાપ્રધાન છે, ખાલી તમારા ગુજરાતી નથી, કે મારે મળવું પડે એમ છે. તો કે ચિઠ્ઠીમાં એનું કારણ લખી દો. આ માણસે કારણ લખ્યું કે બનાસકાંઠાને પાકિસ્તાનમાં જતું બચાવવું હોય તો મારી મુલાકાત એકવાર તમે અવશ્ય કરજો. એટલે સરદારજીએ ફરમાન કર્યું કે બહાર જે માણસ બેઠો છે એને અંદર મોકલો. અંદર જઈ અને એ ચિઠ્ઠીઓનું કાગળ ખોલ્યું કે મને ખબર નથી સાહેબ, પણ છેલ્લા 2 મહિનાથી બહુ પત્રો અહીંથી ઝીણાને જાય છે. એ પત્ર ખોલીને વાંચે તો સાબરકાંઠાના જે ખેડૂતો છે, મુસ્લિમ ખેડૂતો, એને પોતાની જમીન લઈ પોતાની જમીનના બધા કાગળો ઉપર સિક્કા મારી અને ઝીણાને મોકલ્યું હતું કે અમારી તમામ જમીન પાકિસ્તાનમાં ભેળવી દો, અમે પાકિસ્તાનમાં ભળવા માંગીએ છીએ. રાતોરાત એ માણસે દિલ્હીમાં બેહારી અને અહીંયાની જે સત્તા છે એનો પલટો કરી, અહીંયા જે માણસો સત્તામાં હતા, પાવરમાં હતા, એ બધાને બદલાવી અને આપણા બનાસકાંઠા અને સાબરકાંઠાને બચાવ્યું હતું ને. હિન્દુસ્તાનના નકશામાં એ શિરમોર સમાન છે. આ કોઈ તત્વ હોય તો એ સરદાર પટેલ છે. એક વખત એમના પુત્રી, એમને કોઈ સવાલ કર્યો હતો કે પત્રકાર IPS અને IS દરજાનો કોઈક માણસ આવીને એમ કીધું કે તમને દેખાવ કરવાનો કેમ આટલો શોખ છે? સરદાર, કારણ કે તમારા બાપ છે એ આ દેશનો નાયબ વડાપ્રધાન છે. અટાણે તો ખાલી સરપંચ હોય ને તો એ મારા ફોર્ચ્યુનર લઈને રખડતા હોય, એમાંય ધારાસભ્ય નહીં, એની તો હું કઈ વાત જ નહીં કરું. કારણ કે તમને જરૂર છે ટેકાની, ભાઈ મારા, અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. આમ કરીએ ને હિન્દુસ્તાનને વીખી નાખ્યું બધાએ. પણ એવે વખતે એને સવાલ કર્યો હતો કે તમારા કપડા ઉપર આ થીગડા કેમ છે? તો એ બેન બોલી હતી કે અમે તો હાથે રેટીઓ કાતી અને અમારું પોતાનું જે કાપડ છે એ કાપડથી અમે કપડાં પહેરીએ છીએ. સરદારજી બેઠા બેઠા સંવાદ સાંભળતા હતા કે મારી દીકરી શું જવાબ આપે છે. આ સંવાદ સાંભળી, આ વાત સાંભળી અને પછી સરદારજીએ દાંત કાઢતા કાઢતા ઓલા માણસના ખંભે હાથ નાખી અને એટલું કીધું કે ભાઈ હિન્દુસ્તાન હજી નવું આઝાદ થયું છે, હજી તો બાળક છે આપણું હિન્દુસ્તાન. અમારા ખીચાનો ખર્ચો આ દેશ ઉપર નાખશું તો પછી આપણું દેશ હાલતો કેમ થાય? દેશને અમે હાથમાં રાખી અને પંપાડીએ છીએ. સરદાર એક માણસ એવો હતો કે જે દેશને હાથમાં રાખી અને પંપાડવાની વાત કરતો હતો. કારણ કે પુરુષ એટલે એનામાં માતૃશક્તિ ન આવી શકે, પણ તે છતાં એક પુરુષ થઈ અને જઈ માં બની જાય.
એ તત્વ અલગ હોય. એક વખત સરદારજી એના જીવન દરમિયાન કોર્ટમાં એક કેસ લડવા માટે જતા હતા. એ બપોરકનું ટાણું અને ધીરે ધીરે એ કચારી બાજુ હાલતા થયા, કોર્ટ બાજુ હાલતા થયા, એટલે એક માણસ આવી અને કાગળ આપી ગયો સરદારજીના હાથમાં. એટલે જાતા જાતા ખાલી એને ચિઠ્ઠીને હાથમાં લઈ અને ખોલીને જોઈ, ચિઠ્ઠીને પાછી વાળી અને ખિસ્સામાં નાખી અને હાલતા થઈ ગયા. 1.5 કલાક જોરદાર દલીલો કર્યા પછી કેસને જીતા પછી સરદારજી અહીંયા બેહી અને ચોથા રાહું રોઈ પડ્યા. કોઈક માણસે આવી અને પૂછ્યું કે કેમ સરદારજી, તમારી આંખમાં કોઈ આહુડા આના પહેલા જોયા નથી, એવું કયું તત્વ છે કે જે તમને રોવડાવી ગયું? તઈ એને જવાબ આપ્યો તો ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી અને ઓલા ભાઈને આપી દીધી અને ખોલીને જુએ તો સમાચાર હતા કે તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. ઘરેથી સમાચાર હજી તો લડવા હાટું પગથિયા એ માણસે માંડ્યા હતા. એ પેલા તો એને સમાચાર મળી ગયા હતા કે તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. એ સમાચાર સાંભળ્યા પછી 1 કલાક દલીલ કરી હતી માણસે આ દેશને બચાવવા હાટું થઈ. કારણ કે હું બીજી ફુરસદમાં મારું રડી લઈ. લોકસાહિત્યની એક કવિતા છે, સૂતો તો ને સ્વપ્નમાં આવી કવિતા. માણસની બાજી બગડે એટલે શું થાય કે સૂતો તો અને સ્વપ્નમાં આવી કવિતા. મેં ઉઠી અને કાગળ પર વાવી કવિતા. જગત આખું સમજી ગયું મારી વ્યથાને, એક તે રમતમાં ખપાવી મારી કવિતા. હિન્દુસ્તાનમાંથી અટાણે જે દેશદ્રોહીઓ કામ કરે છે, એ ઉર્જાયું, એ ચેતના એવું જીવતી હોય છે, જ્યાં ફરતી છે એને અહીંયા અફસોસ થતો હોય છે કે આના હાટું અમે અમારા પ્રાણ આપી દીધા. કારણ કે ખાલી વંદે માતરમ લખાવાથી દેશ આઝાદ નહીં થાય. આપણે નાના હતા ત્યાં પ્રાર્થનામાં એક કડી આવતી કે બેર હો ના કિસી કા કિસી સે, ભાવના મન में બદલે કી હો ના. આપણા પાયામાં તત્વ કેવું છે કે આ હિન્દુસ્તાન એ સહિષ્ણુતાનો દેશ છે. હિન્દુસ્તાન એક એવો ટુકડો છે કે અહીંથી હરેક માણસે જાતું કર્યું છે. મેરે નહીં કિસી ઓર કે હુજરે મેં રખ દો. માણસનું અસ્તિત્વ કેવડું હોય કે મેરે કોકે આવી અને એક સાધુ માહિતમાં હિન્દુસ્તાનના એક સાધુને કીધું હતું કે બાપુ ચાંદ અને તારા તમારા હાટું થઈને અમે આ લઈ આવ્યા છે હથેળીમાં. આ દેશનો એક બાવો બોલ્યો હતો કે મેરે નહીં કિસી ઓર કે હિજરે મેં રખ દો, આસમાં લાયે હો લાવો જમીન પે રખ દો. આખું આભ તમે લઈ આવ્યા હોય તો એને જમીન ઉપર રાખી દો. હિન્દુસ્તાન એ તત્વનું નામ છે. એટલે દાદે એનું પ્રમાણ આપ્યું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. કંઈ જુદી છે તાસીરા દેશની, અહીં તો મહાભારત વાવો અને ગીતા નીકળે. આખું ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં સાર ખાલી એટલો જ નીકળો કે આ દેશની શક્તિ ઉપર આ દેશનું પ્રભુત્વ છે. સોફિયા કુરેશી આપણા દેશનું જે યુદ્ધ હાલતું હતું એનું બ્રીફિંગ કરતી હતી, ત્યાં એના ઘરેથી કોકે કીધું હતું કે આ મારી દીકરી નહીં, મારો દીકરો છે. કારણ કે દીકરી એક એવું પાત્ર છે કે તમને તમારો થાક ઉતરી જાય. અત્યારે આપણે વિભક્ત પરિવારની જે ભાવના છે એમાં આપણે એકુકા સંતાનો જણવાની ઓઢ લાગી ગઈ છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. જેના ઘરે બેન નથી એને શું ખબર કે રક્ષાબંધનનો તહેવાર હોય ત્યાં બેનના વાલમાં કેટલી ત્રેવડ હોય. સૌથી વધારે પોરહ તો આપણને કોઈ પણ જગતનો આ દુનિયાનો કોઈ પણ હિન્દુસ્તાનનો પુરુષ હોય, તમે સફળતાના ગમે એવા શિખરો હાસિલ કરો, પણ બેનને જેટલો પોરો થાય એવો બ્રહ્માંડની માલવા બીજું કોઈ પાત્ર નહીં હોય જે રાજી થાય. આ તો આપણે હારું લગાડવા હાટું થઈ અને આડંબરોના સંબંધ છે, લાગણીના સંબંધ છે, સામે માગણીના સંબંધ છે. પુરુષ ઘરે આવે તો એની સામું ક્યાંક ને ક્યાંક એ બાળકો કે એની પત્ની કે અપેક્ષાની આશાએ જોતા હોય. આ તો 15 17 કે 20 વર્ષ ફળિયામાં રમી અને પછી છેલ્લે જાતી હોય તો એ 2 થાપા ઘરમાં મારીને જાય, મારે આમાં બીજું કાંઈ ન જોઈએ. કારણ કે લોક સાહિત્ય એમ કીધું કે મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન. બેન એટલે કયું તત્વ કે મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. બેન એટલે જગતનું એક એવું તત્વ કે જેની સામે તમે એના ખંભે હાથ મૂકી અને તમે રડી શકો, એના ખોડામાં તમે માથું મૂકી અને રડી શકો. ઘણી વખત આપણે આપણા બાપાને કે આપણા દાદાને જોઈએ, એ 2 ભાઈ બહેન જીવતા હોય તો એના ઠાઠથી આપણા દાદા કે આપણા બાપા છે એ જીવતા હોય, છતાંય આપણી ફૂઈ ઘરે આવે અને એને આપણો બાપ આવકારો દેતો હોય તો એ બેની આંખમાં તમે જોઈ લેજો, તમને સમજાવી જાય કે આ દેશનું સ્ત્રી પાત્રમાં કેટલી ત્રેવડ હોય છે. આપણે બહુ શિક્ષિત થયા, હું એની ના નથી પાડતો, શિક્ષણ જરૂરી છે,
પણ શિક્ષણ જો લાગણી કે લગાવને ઓછો કરતો હોય તો ધિક્કાર છે એવી શિક્ષણ ઉપર અને એવી સિસ્ટમ ઉપર. કારણ કે સંયુક્ત પરિવારોની ભાવનામાં આપણે જીવનારા માણસો છીએ. હિન્દુસ્તાનનું એક નાનકડા ગામમાં એક બાપ છે, એની પત્નીનું અવસાન થઈ ગયેલું અને ઘરમાં ખાલી એક દીકરીને ઉજેરી અને એ બાપ છે એ મોટી કરે. આખો દી મહેનત મજૂરી કરી અને દીકરી હાટું પૈસા થોડા ઘણા કમાઈ, એની મૂડી ભેગી કરીને એના હાટું ઢીંગલા લઈ આવે, એના હાટું રમકડા લઈ આવે. એમ થતા દીકરી દી જાતા. કારણ કે દુઃખનું ઓહળ દાડા, તમે કોઈ પણ પરિસ્થિતિ આવે તમે ટકી જાઓ ને એટલે તમે આપોઆપ જીતી જાઓ, પણ માણસ ટકતો નથી. એ દી જાતા જેમ દી જાતા જાય એમ દીકરી છે એ 5 વર્ષ 15 વર્ષ અને 20 વર્ષની દીકરી થઈ જાય. દીકરી મોટી થઈ જાય પછી દીકરીને પરણાવી એમ એક હારો મૂર્તિઓ ગોતી અને એ દીકરીના લગ્ન નક્કી કરવામાં આવે. એક બાપ છે એના દીકરી માટે કેટલું એનું વાલ હોય કે એની દીકરી આણું આવી હોય. કારણ કે બેન એક તત્વ એવું છે કે એ આગલે દી પોતાની જાન બીજે દી સવારે આવવાની હોય ને તો આગલે દી આપણી બેન આપણા સામે બાજતી હોય કે આ વસ્તુ હું લઈ જાય, આમાં મારો પૂરો ભાગ છે, આ વસ્તુ હું કોઈને અડવા નહીં દઉં. કારણ કે 1000 વારી ઘરમાંથી આવતી હોય ને ઘરમાંથી જતી હોય, એને પોતાને ખબર ન હોય કે હું ઘરમાં કેટલી વાર આટા મારું છું. પોતે પોતાના બાળપણને એના ભાઈની આંખમાં જોતી હોય, એની માની આંખમાં જોતી હોય, બેનની આંખમાં જોતી હોય. એના એ દીકરી છે એને પાનેતર ઓઢાડી દેવામાં આવે અને ઘરમાં જ્યાં ગણેશ થાપણનું ઠેકાણું હોય ત્યાં દીકરી બેઠી હોય અને મંડપમાંથી ગોર મહારાજનો અવાજ આવે, કન્યા પધરાવો સાવતા. અને એ શબ્દ ગોરના મોઢામાંથી છૂટે અને એ દીકરીના કાને પડે એટલી ક્ષણમાં, એક ક્ષણના ચોથા ભાગમાં એ દીકરીનું બાળપણ ઉતરી જાય. અને પછી છૂટા રે અંબોલડા બેને ઘૂંઘટડે ઘેરાણી જો મીઠુડી મેના મારી પાંજરડે પુરાણી. એ ચિત્રો તો તમે જોવો. હિન્દુસ્તાન એ લગાવનો દેશ છે સાહેબ. બે ભાઈઓ છે એ બેનના બે હાથ જાલી અને મંડપ ઊંધી લઈ આવતા હોય તો એ ચિત્ર તો તમે એકવાર જોઈજો. એ એક ક્ષણની એક ડગલાની માલપા એ 20 ડગલાનું ખાલી એને ત્યાંથી મંડપ શરૂ, અહીંયા જે મંડપમાં પરિણેતર હાલતું હોય એ ખાલી 20 ડગલાનું અંતર હોય, પણ એ 20 ડગલામાં એ બેન છે એના 20 વર્ષને જીવી લેતી હોય છે. અને થતા એ બે હાથ પકડેલા છે એ બેનના અને પોતાના ઘરના ઉંબરા સુધી આવે. પછી ઉંબરાને ઓળંગવા હાટું થઈ અને દાદાએ ટાંક મારી છે કે બેનનો પગ નથી ઉપડતો. આટલા દી એ 1000 વાર ઘરમાં આવી અને ઘરમાંથી જાતી હતી, ઘરમાંથી બહાર નીકળતી હતી, ઘરમાંથી અંદર આવી જતી હતી. પોતાને ઓહણ નહોતું કે હું કેટલી વાર બહાર નીકળું છું ને કેટલી વાર અંદર જાઉં છું. પણ આ દાદે ટાંક મારી કે ડુંગર જેવડો એને ઉંબરો લાગ્યો, એને માંડરે ઓળાઈ ગયો. છેલ્લી વાર જઈ પાનેતર પહેરાવી એના હાથમાં મહેંદીઓ લાગી હોય. પોતાના વજનવાળા જે લુગડા છે એ લુગડા પહેરી અને દાદે ચિત્ર જોયું તો એને પ્રમાણ આપ્યું કે બેનને તેથી એનો પગ છે એ ઉપડતો નહોતો. એને સવાલ કર્યો કે પગ કેમ નહોતો ઉપડતો? દાદે એનો જવાબ આપ્યો કે બેનને એ ખાલી એક વેતનો આપણો જે ડુંગરો છે એ ડુંગર જેવડો ઉંબરો લાગ્યો, એને માંડરે ઓળાઈ ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ થતા એ લગ્નની આપણી આખી એ વિધિ પૂરી થાય. કારણ કે એક બેનને કોઈ સવાલ કર્યો હતો કે આ જે વાસણ છે એમાં તારું એકલીનું જ નામ તું કેમ લખાવસ? દીકરી, એક એવું પાત્ર છે કે હું અને તમે જે સામાજિક વ્યવસ્થામાં રહીએ છીએ, હું અને તમે જે ઠેકાણે રહીએ છીએ, હું અને તમે જે પ્રદેશોમાં રહીએ છીએ, આપણે સૌથી ઓછી વાત આપણી દીકરી હારે કે આપણી બેન હારે થતી હોય છે. મુદ્દો એ છે કે આપણે એને પૂછતા નથી કે તું મજામાં કે નહીં એમ. કારણ કે દીકરી અને બાપ એ એક એવો સંબંધ છે જગતનો, દીકરી અને ભાઈ અને બેન જગતનો એવો સંબંધો છે. આ બે સંબંધ એવા છે કે જેમાં સૌથી ઓછો સંવાદ થતો હોય, સૌથી ઓછી વાત થતી હોય, છતાંય સૌથી વધુ લગાવ. એક દીકરીને ઠેહ લાગે ને તો એ ખમા મારા વીરને, દુનિયાના ગમે એ ખૂણામાં રહીએ, ગમે એનું ધાન ખાઈને જીવતી હોય, છતાંય ખમકારો વીરને જ આવે જઈ એના પગમાં ઠેહ લાગે. તો એ દીકરીને કોઈ સવાલ કર્યો કે ઠામડા ઉપર તારું એકલીનું જ નામ લખાવવાનું કારણ શું? ત્યાં દેશની એક દીકરીએ જવાબ આપ્યો હતો કે મારા પતિનું નહીં અને મારા બાપનું નહીં, કારણ કે આ મારા વાસણ છે, કાલ સવારે અમારા ઘરે પ્રસંગ આવશે, એ વાસણ છે એમાં અમે રસોઈ બનાવશું ને પછી એને ધોવા હાટું થઈને એના ઉપર અમે કચરો રેખ્યા નાખતા હોય
તો હું નથી ચાહતી કે મારા બાપના નામ ઉપર કોઈ દી મેસ લાગે. મારું એકલીનું નામ લખો, કદાચ મેસ લાગે તો મારા નામ ઉપર ભલે લાગે. એ દીકરીનો વિદાય વખતે એ જાતી હોય, પછી બધાને મળતી હોય, એને ભાઈને મળે, એને બાપને મળે, માને મળે, પણ સૌથી છેલ્લે જો આપણી બેન છે એ કોઈને મળતી હોય તો એ બાપને મળવા જતી હોય છે. એક દીકરીને કોઈ સવાલ આપ્યો તો, સવાલ પૂછ્યો તો કે તને સૌથી વધુ પ્રિય તારો બાપ છે એમ તું કહેતી હોય, તો છેલ્લે તારા બાપને મળવાનું કારણ શું? તું ધારે તો સૌથી પહેલા મળી શકે, તને સૌથી વધુ લગાવ જો તારા પિતા પ્રત્યે હોય તો સૌથી છેલ્લે મળવાનું કારણ શું? તો અહીંયા દેશની એક દીકરીએ જવાબ આપ્યો તો કે ભાઈ મારા બાપને મળી લઉં, પછી મારામાં ત્રેવડ નથી રહેતી, હું બીજા કોઈને મળી શકું. પુરુષની દાઢી અને પુરુષના સફેદ વાળ થવા પાછળનું કારણ વિજ્ઞાન જે પણ આપતું હોય મને ખબર નથી. લોકસાહિત્યને જ્યાં સુધી મેં સમજ્યું છે, લોકસાહિત્યને જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી એક પુરુષ વૃદ્ધ ત્યાં થઈ જતો હોય કે વિદાય વખતે પોતાની એકની એક દીકરી છે એ બાપની ડોકમાં આંકડિયા ભીડી જાય, પછી એની ફૂઈને એના ભાઈ ભારું આવી અને એ દીકરીને નોખા પાડતા હોય, બેન છાની રહી જા, તું માંદી પડી જાય, બેન તું છાની રહી જાય, એમ કરી અને એને આગળથી નોખી પાડી અને એ બાપ અને દીકરી બે દુશ્મન હોય એમ એકબીજાની ડોકમાં હાવ એક વેલડી છે એ વડની વડવાયુમાં જેમ વીટાઈ ગઈ હોય એમ એક દીકરી છે એના બાપની ડોકમાં વીટાઈ ગઈ હોય. એ બેન નોખા પાડવામાં આવે તો દીકરીના કંકુવાળા હાથ છે એ ડોકમાંથી છૂટી અને બાપની દાઢીમાં ફરે. હિન્દુસ્તાનનો એક બાપ ત્યાં વ્રત થઈ જતો હોય છે કે હવે હું મોટો થઈ ગયો. એવો ચમરબંધી કે આખા ગામમાં કોઈ દી કોઈને નમીન ન દે. આભ અને જમીનના કડાને ભેગા કરી નાખે, આભ ખડે તો એને ભુજબળે ટેકો દે અને હાથીના કુંભાથળને એક તણખલાની જેમ ભાંગી અને તોડી નાખે, લોઢાની હાંકરું તોડી નાખતો હોય, જેની મૂછે દો લીંબુ લટકતા હોય, જે માણસ નીકળે તો બજારમાં છોકરા રોતા છાના રહી જતા હોય, જે માણસ કોકના હામું જોવે તો માણસ બી અને આમ શેરી બદલાવી નાખતો હોય. પણ એ લાચાર થઈ જાય બાપ જાય પંડની દીકરીને વડાવતો હોય ને બાપ જાય ઊભો હોય ને ત્યાં બેન છે એ ગાડામાં ને વેરડામાં વહી જતી હોય, પછી દીકરી છે એ હામું ન જોવે, બાપને એ લાલચ હોય કે એકવાર ધરાય અને મારી દીકરીનું મોઢું જોઈ લઉં. દીકરીને એ ઉપાધિ હોય કે મારા બાપુ હામું જોઈને તો હું અહીંયા હાજર નથી, મારા બાપને કોઈ છાનું રાખવા વાળું નહીં હોય. અને પછી દાદે એક ટાંક મારી અને બાપ છે એ કાકલુદી કરી અને દીકરીને લાલચ આપતો હોય કે બેન મારા હામું ન જોઈ તોય કાંઈ નહીં, પણ આંબલ પીપર ઝાડ બોલાવે, તું એકવાર હામું જો. તું જ્યાં રમી અને મોટી થઈ હતી, કારણ કે બાળપણ તો વસ્તુ એવી છે. દાદે એટલે લખ્યું કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવું તોય રોજ વગાડવાને જાતો. આપણે જે નાના હતા બચપણમાં ત્યાં આપણે ક્યાં ઠાકરની એ ઝાલરું હતી મંદિરની, અહીંયા આપણે ક્યાં પહોંચતા હતા? બાપના ખંભે બેહી અને આપણે એ મંદિરની ઝાલરને વગાડતા હતા. છતાંય દાદે લખ્યું કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો પાંબાવ તોય રોજ વગાડવાને જાતો. આજ થઈ ગયો છું એવડો મોટો કે હવે મંદિરમાં નથી હમાતો. આપણી ઈચ્છાયું આપણા અરમાન એવડા થઈ ગયા સાહેબ, આપણે મંદિરમાં નથી હમાતા. કારણ કે માણા પોતે હૂતો છે અને મંદિરમાં ટંકોરા વગાડીને ઈશ્વરને જગાડવા નીકળ્યા છીએ આપણે. હકીકત તો માણા પોતાના ભીતરમાં હૂતો છે. અને કોતરીથી એક એક ઈંટને મેં દાદે આગળ પ્રમાણ આપ્યું કે કોતરીથી ભીતોની એક એક ઈંટને મેં આપો બેંજો આપો, અને કોતરું તું એક એક નડિયું ડેલીને ડાયરે ઠૂંઠ થઈને બેઠો આજ મુજથી અબોલ મારું ફળ્યું. હિન્દુસ્તાન આ લાગણીનો પ્રદેશ છે. આવી આવી આ વાતો છે એ વિટામિન વાળી વાતો છે. કવિઓએ લખ્યું એવા માણસો માટે છે કે જેને જીવી અને આ દેશને કંઈક સમાજને કંઈક પ્રેરણા આપી. અહીં આવડું મોટું આ પૂરા પાછળ તમે કાર્ય કરો છો, એમાંથી કાંઈક તો તમે શીખાઈશો ને એ વડવાઓમાંથી, પૂર્વજોમાંથી. આર્ય રમણીયું એટલે લખાણી છે એવા માણસો માટે. બાકી હવે હટાણે તો વિદાય વખતે દીકરી જઈને બાપાને કહેતી હોય કે પપ્પા તમે રડો નહીં ને, હું રડીશ તો મારું મેકઅપ વિખાઈ જશે. હવે મેકઅપ વિખાવા હાટું પરજા રોહે ને એ દાદ બાપુને ખબર હોત તો એ નો લખત ને કાળજા કરો કટકો. કારણ કે હવે એ લગ્ન ગીત ભૂલાતા જાય. એમ લગ્ન તમારા ને તમે કોકને દાડીએ નાખો ગીત ગાવા, એને શેનો પોરસ થાય ભાઈ તમારો પૈણે? બેન લગ્ન ગીત ગાતી હોય, એના ભાઈના લગ્ન હોય તો એને પોરહ હોય એમ કે મારો માડી જાયો વીર. આ તો હવે એ બેનનું છૂટું થઈ ગયું હોય ને એ પાસે બેનના લગ્ન ગીત ગાતી હોય. દેતા પૈસે આપણે દુઃખ વરી છે ને, બીજું શું છે? માણા બેઠા બેઠા મોબાઈલ. સિટીમાં તો કેવું થઈ ગયું હવે કે બાયુ જીમમાં જઈને ઘરે કામ વાળ્યું કામ કરવા આવે. આપણને એમ થાય લોજિક સમજાતા નથી આપણા.
મેન મુદ્દો એક્સરસાઇઝનો ફિટનેસને મેન્ટેન રાખવાનો જ હોય તો સૌથી હારામાં હારી એક્સરસાઇઝ આપણી પોતું કરવું. જે બેનો ને કમરના પ્રોબ્લેમ હોય તમે પોતું કરજો એટલે તમારી ફેટ બર્ન થઈ જાય. સાયન્સ એમ કહે છે. આપણી જે બેઠકો હતી, આપણા જે રહોડાની બેઠકની બહુ સાયન્ટિફિક સિસ્ટમ હતી આપણી. રહોડે તમે બેહી અને રોટલા કરો તમે એટલે એ આમ જે અવસ્થામાં આપણે બેઠા હોય આખું બોડી એમાંથી સ્ટ્રેચિંગ થઈ જતું. વોર્મઅપમાં અત્યારે જે લોકો એક્સરસાઇઝ કરે એ ખાલી ને ખાલી એક બાઈ રોટલા ઘડી લઈએ અને પોતા કરી લઈએ અને વાહિદું કરી લઈએ એટલે બધી એક્સરસાઇઝ અહીંયા થઈ જતી. હવે મુદ્દો એ છે કે આપણે કામ ધંધો કરતા નથી ને બેઠા બેઠા માનસિક થવા માંડ્યા. તદ્દન વિપરીત વસ્તુ છે. આપણે ગુજરાતીઓ તો એમાં એક એવી પ્રજા છે કે શ્રીખંડ ને ડાર બે ભેગા ખાય. એમ ગુણધર્મો બેયના જુદા જુદા. શ્રીખંડ ટાઢું ડાર ગરમ તો અમુક લોકો ચા ગરમા ગરમ લઈએ ને ભાઈ ફૂંક મારી મારીને પીવે. એમ તો ભાઈ ટાઢી જ લે ને ભાઈ. મુદ્દો અહમનો છે એમ. એટલે વધુ સમય નહીં લેતા આગળ વાતું કરશું, તમને આનંદ આવે એવી. અને તમે ભાઈ બહુ મજાના સાંભળવા વાળા માણસ હો, રાજી થાય બોલીને. હા, નક બોલવું ઉકલે નહીં. અને અમે તો કેવું હોય રોજનું આ થયું એટલે અમે શીખી જાય, હિહીને હા હા કરીને બેસી જાય એમ. પણ તમે સાંભળતા હતા તો મને એમ થયું કે એક બે વાતું કરી અને તમારા બધાય માટે તાળીઓ થઈ જાય. સારું સાંભળવું ને એ બોલવું તો બહુ હેલી વસ્તુ છે. અત્યારે આ જમાનામાં તમારા ડેટાને બંધ કરી દેજો. હજી જો તમારે આનાથી વિશેષ આનંદ લેવો હોય ને તો મોબાઈલના ડેટા, કારણ કે માણસનું અટાણે કેવું નાક બંધ થઈ જાય તો વાંધો નથી, ડેટા બંધ થાય એટલે શ્વાસ રૂંધાવા માંડે છે માણસને. એટલે કારણ કે બધુંય નેટમાં નથી હોતું. અમુક માણસના પેટમાં હજી ઘણું એવું પડ્યું છે. નાભીમાંથી નિહિરે નાદ અને ધણી સુણે નહીં ધા, કાં તો તારા નાદમાં ફેર અને કાં વાયો કળજે ઘેરો વાહ. તો વધુ સમય નહીં લેતા, કારણ કે હિન્દુસ્તાન એ ઉત્સવોની સંસ્કૃતિનો પ્રદેશ છે અને એમાંય ગુજરાત તો આપણા પોરહનો પ્રદેશ છે. આ વાતું લખાણી બોલાણી એને પછી કવિઓએ ગીતોમાં લખી, છંદોમાં લખી, અને એમાં ધીરે ધીરે માણસોએ પોતાની સાધના કરી અને કોઈ વાદકો બન્યા, કોઈ બોલવાવાળા બન્યા, કોઈ ગવૈયાઓ બન્યા, કોઈને સરસ્વતીની વિશેષ કૃપા થઈ. એવો ગુજરાતનો એક એવો કલાકાર કે જેને જોવોય ગમે અને એને સાંભળવોય ગમે. ભાઈ શ્રી રાજદાનભાઈ ગઢવીને વિનંતી કરું, કારણ કે બહુ નાની ઉંમરમાં બહુ મોટું નામ અને બહુ મોટી, કારણ કે સાધના માણસને એમને નથી મળતી. પૈસા દઈ અને તમે કપડામાંથી ખુશ્બુ લઈ આવી શકો. એક વક્ત થા જબ પસીના ભી મહેકતા થા, આજ અત્તર ભીગોતે હૈ લેકિન ખુશ્બુ નહીં આતી. તો જેના કિરદારમાંથી સુગંધ આવે એવો એક મજાનો મીઠો